बोले सदगुरु भगवान की सत्य सनातन धर्म की गिरनारी महाराज की सर्वभैग भगवान की चैतन्य समाधि वालों के श्री हनुमान जी महाराज के त्रिकमदास बापा के सर्वभैग भगवान जग्या भवन श्री रामदेव जी महाराज दाड़ माँ दादा नमः पार्वती हर हर महादेव महादेव सरस्वती मां स्वर दीजियो मती आप जो मात बोल्या अक्षर नए बतावजो गुण गाव दिन नहीं रात बोल्या अक्षर नए बतावजो तुम्हारा गुण गाव दिन मेरा माता पार्वती जल जिलन चली नारी नवल वेश પોતાના જંગનો મેલી ઉતારી પ્યારા બનાયા ગુણે એક દંત દયાવંત ચાર ભુજધારી મૂષકની सवारी सोइए ओ देश दे दुना मुसकनी असवारी सोइए ओ देश दे दुनारी कृपा भई सब भय खकी आजी अंतरनी फड़ी गया से दास सो दंडवत करे जी जी ओ सदगुरु चरण उपासी सज जी जी जी
ચરણ ઉપાસ જતી નહીં સતી કરવા તમે પાઠે પધારો ગુણપતિ એ કરવા પાઠે પધારો ગુણપતિ પધારો ગુણપતિ હે ભગવાન પાઠે પધારો હે ભગવાન પાઠે પધારો મંડપ રોપ્યા ગજાધર ફરક ગજાધર મંડપ રોપ્યા ગજાધર ફરકતી ગજાધર એ ગજાધર પાટે પધારો ગુણપતિ હે કરવા તમે પાટે પધારો ગુણપતિ
બ્રહ્માજી આયા એ સંગી માતા સરસ્વતી વેદ વનતા વેદ વનતા બ્રહ્માજી આવ્યા સાથે માતા સરસ્વતી પાટે પધારો ગણપતિ પાટે પધારો સુધબુધ નામી સતી પાટે પધારો ગણપતિ પાટે પધારો 33 કરોડ દેવતાઓ આવ્યા એ આવ્યા છે લક્ષ્મીપતિ ઓ 33 કરોડ દેવતાઓ આવ્યા हे आया लक्ष्मी पति गजा हे आया लक्ष्मी પાટે પધારો ગણપતિ એવા
નવનાથ ને સિદ્ધ 84 आया गोरक्ष जति हे गजानन आया गोरक्ष जति नवनाथ ने ओ सिद्ध आया गोरक्ष जति गजानन आया गोरक्ष केशव तमने विनवे स्वामी आ मंगल करो मूर्ति गजानन ए मंगल करो केशव तमने विनवे स्वामी मंगल करो मूर्तियो मंगल करो मूर्ति आवाज हो पगली बोले एज जहान ज्योति हो पगली बोले एज जहान ज्योति ए उतरे धनी आरती पाठ पधारो मूर्ति ए गजानन पाठ पधारो मूर्ति ए गजानन पाठ पधारो मूर्ति जमा जागरणनो कुंभ थपाणो मळ्या जतीने सती गरवा पाटे पधारो गुणपति गुणनो पति पाटे पधारे पण क्यारे कि घर जड्या पछी मूल महल में वसे गुणेशा खबर क्यारे पड़े कि गुरु गम से गम होता गुरु गम से गम पाता कि अगम घर में जान थाय तो मूल महल कोने कहेवाय न्या गणपति नो वास कई रीते थाय पछी खबर पड़े गुण नो पति गौरी नंदन नहीं शिवना दीकरा नहीं गुण नो पति ई गुणपति सदगुरु ना करनी बात पण ई कोई महापुरुष मળી જાય
જે અગમ ઘરની જાણ કરાવે, એ ઘરની ઓળખ કરાવે, અને ત્યારે આ વસ્તુ દર્શાય ત્યાં સુધી ન મળે. અને ત્યારે જદી વીરપુરના પાદરની માલપા જલિયાણ જોગી ફતેહપુર ગુરુ મહારાજના દર્શન કરવા માટે આવે, અને ગુરુ મહારાજ કે તે તન મન ને ધન તૈણી મને અર્પણ કરી દીધા, તો તારે તીર્થ કરવા જાવું છે ક્યાં? તું એમ કે 68 તીર્થ મારા ગુરુના ચરણે, તો તીર્થ હવે બીજું બાકી ક્યાં રહ્યું? જા, તારે તીર્થ કરવાની જરૂર નથી, તીર્થ બધા તારે ન્યા આવશે. સદગુરુનું વચન લઈ જલિયાણ જોગી એ વીરપુર પાછા જાય ને ખીલબ્રહ્માંડના માલિકને એના ઘરે ધક્કો થાય. આવો મહાપુરુષ જેથી મળી જાય ને તેથી ઈશ્વર આગો નથી, હાવ નજીક છે. અને ત્યારે મહાપુરુષો કહે છે ગુરુજીના વાસા રહે ઉજલા રહે જેના એ ઉજળા ગંગાની જમના નિધિવસે બાબા ગંગાની જમના તમાશા રહે ઉજલા રહે ઉજલા રહે એ
એ રીધી સીધી આલોટી વાલા આલોટી ઘરમાં રીધી ને સીધી રીધી સીધી રીધી સીધી એ આલોટી ઘરમાં અન્નપૂર્ણા પુત્રની કરે એના પાછા રહે ઉજળા રે તારો યાદ એ ખુશીને જો કોઈ આવે આવકારો મીઠો એ આપજે રે આવકારો મીઠો એ આપજે ઉજલા એ ઉજલા ગુરુના પ્રતાપ આછા ભરે ઉજળા રે આંગણા રે આંગણા રે જાઉં છે નિર્વાણી આત્માની કલી યોન બોલ ખાની રામ ચેત જો ભાઈ મારી જાવું છે નિર્વાણી જાવું છે નિર્વાણી જાવું છે એ નિર્વાણી આત્માની કરી યોને બોલ ખાની રામ ચેતન
કેતજો ભાઈ મારે જાવું છે નિર્વાણી એ નિર્વાણી એ નિર્વાણી ચેતન હારા ચેતજો ભાઈ મારે જાવું છે નિર્વાણી આ ભજન સદગુરુ રતનદાસ બાપુ જોગી સમાજમાં થઈ ગયા રાવળદેવમાં મોટા માસ્યાળા સાહેબ પંથી ભાણ સાહેબ એના શિષ્ય નાની ઉંમરમાં જેને મા બાપ ની સત્ર છાયા ગુમાવ્યા પછી સદગુરુના ચરણે ગયા ભાણ બાપુના ચરણે 16-17 વર્ષની ઉંમર અને ભક્તિનું ઘર પોતે ગોતી લીધું સદગુરુના ઘરની ઝાંખી થઈ ગઈ કારણ કે ભાણ સાહેબ જેનું સદગુરુ બને પછી ત્યાં પૂરું થઈ જાય 16-17 વર્ષની ઉંમર પોતે રૂપનો અંબાર બહુ રૂપાળા હતા ભાણ ફોજ કહેવાય આખી અને એમાંથી રતનદાસ બાપુ પોતે ટુકડો ઉઘરાવા જતા ગામની માલપા એક દી બનાવ એવો બને છે કે એક ઘરે જઈ અને અલગ જગાવે ઘરે કોઈ હોતું નથી એક દીકરી હોય છે દીકરી રતનદાસ બાપુને જોઈ અને મનની માલપા હરખાણા કારણ કે રતનદાસ બાપુના રૂપની માલપા એ દીકરી મોહિત થઈ ગઈ વિચાર કરો કે આજ કોઈ છે નહીં એટલે આજે મારે આ બાવાને કેવું છે જે કેવું હોય રતનદાસ બાપુ અસરના કોરે ઉભા છે દીકરી જઈ અને પોતાની જે ભાવના છે એ ઉલટ કરવા માટે હસતા મુખે બાપુને કહે છે રતનદાસ બાપુને કે મારે તમને એક વાત કહેવી છે અત્યાર સુધી હું કહી નહોતી એકથી તો કે શું કે મારી એક ભાવના છે તમારી પાસે રજૂ કરવી છે આટલું કીધું એટલે રતનદાસ બાપુ સમજી ગયા કે આ દીકરી મારા રૂપની માલપા મોહિત થઈશ એટલું જ્યાં કહેતા એ પહેલા તો રતનદાસ બાપુએ કીધું કે બેટા એક કામ કરને શું કે તારા ઘરે હોય દોરો છે દીકરીને થયું કઈ ખાધું લાગે છે બાપુને દોટ કાઢી ઘરની માલપા જઈ હો દોરો લાવી અને રતનદાસ બાપુના હાથમાં આપ્યો જેવો હોય દોરો હાથમાં આપ્યો એટલે એની ઘડીએ પોતાની આંખમાં ઘોંકા મારી અને સીવી લીધી રતનદાસ બાપુએ અને પછી દીકરીને કીધું બેટા મૂળ તો રૂપ તો આંખથી જોવાય છે ને અને એની ઘડીએ દીકરીને પછતાવો છે ઓહો એક બાવાનું મેં દિલ દુભાવ્યું છે એક જોગીનો આત્મો મેં બાળ્યો છે મારી ભૂલ થઈ ગઈ દીકરી કરગરવા માંડી અને ત્યારે સદગુરુ રતનદાસ બાપુએ કીધું બેટા આ જગતની માલપા બીજું કાંઈ નથી કે જ્યાં સુધી ઓળખ નથી ને ત્યાં સુધી આ ફાફા મારવાના છે બાકી સોનાની લંકા રાવણની હતી એક દિના સમયે એ પણ ખાખ થઈ ગઈ છે માટે આત્માની ઓળખાણ કરી સદગુરુનું ચરણ ગોતી પોતાના ઘર તરફ પ્રયાણ કરો બાકી જગતમાં બીજું કાંઈ છે નહીં અને એ વખતે રતનદાસ બાપુએ કીધું જાવું છે નિર્વાણી જાવું છે નિર્વાણી આત્માની કરી લ્યોની ઓળખાણી રામ ચેતનારા કેતજો ભાઈ મારે જાવું છે નિર્વાણી આ માટી ભેગી માટી થશે એ જ પાણી ભેગું થશે પાણી ઓ માટી ભેગી એ માટી થશે એ જ પાણી ભેગું થશે પાણી આ કાયા કાથી એ કામની આવે તને કાતી કાયા કામની આવે થાશે ધૂળની દાની રામ ચેતન હારા ચેતજો
ભાઈ મારે જાવું છે જાવું છે એ નિર્વાણી આત્માની કરી યો લખાણી રામ ચેતનારા ચેતજો ભાઈ મારે જાવું છે નિર્વાણી એ નિર્વાણી લંકા જેવું એ રાજ જાશે એ જ ન ઘરે મનોહરી રાણી લંકા જેવું એ રાજ જાશે ને એ જ ન ઘરે મનોહરી રાણી અરે ચાંદો સૂરજ જેની એ ચોકી કરે ચાંદો સૂરજ ચોકી કરે જોઈ ભોતા જોની રે બરાબરી એ ચેતનારા ચેતજો ભાઈ મારે જાવું છે નિર્વાણી જાવું છે નિર્વાણી એ આત્માની કરી લોકે રામ ચેતનારા ચેતજો ભાઈ મારે જાવું છે નિર્વાણી એ જાવું છે નિર્વાણી આત્માની કરી લો ને ઓળખાણી ચેતન હારા ચેતજો ભાઈ જાવું છે નિર્વાણી આત્માની કરી લો ઓળખાણી આત્માની ઓળખાણ થાય ક્યારે એક ધણી ધાર્યા હોય પછી જેના મનની માલપા બીજો ધણી નો હોય એકની ઓઢ્યા પછી બીજાનું મનમાં સપનું પણ ન આવે અને ત્યારે સદગુરુ બળદેવદાસ બાપા પીપળી ધામ કહે છે મારે ભીમભાઈ પધાર્યા છે એટલે સદગુરુ બળદેવદાસ બાબાની એકાદી વાણી લઈ લો એ ધણી રે મેં તો એ ધાર્યો છે નકુલંગી નાથ એ ધણી રે મેં તો ઓ ધણી રે મેં તો ધાર્યો છે નકુલંગી નાથ ભેર વર બોલો આવે નહીં રે ઇકબાલ ધણી રે મેં તો
મરજી बम लहरी ओम शिव लहरी सब गावे अगड़ बम शिव लहरी बम बम शिव लहरी बम लहरी ओम शिव लहरी सब गावे अगड़ बम शिव लहरी बम बम शिव लहरी अगड़ बम शिव लहरी बम बम शिव लहरी। भगवान भोળિયાનાથ નો શ્રાવણ મહિનો અને એને કેમ બોલાય માટે બે કડી એની લઈને પછી આપણે પાછા વિરામ આપી માટે નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે ગુણેશા ને નાચે હનુમાન એ પાર્વતીના પ્રાણનાથ ભોળો ભગવાન જગણ બમ અગણ બમ ભાગ ડમરું नाचे सदा शिव भोला शंभो नाचे सदा शिव भोला शंभो लिया खड़े लिया बजे बे लिया लिया करी से लिया लिया
ડમરું નાચે સદા શિવ ભોલા શંભો મારી હિંગોલા જ હાથ રાજુ મારે મંદિર અમારે ભાઈનો આજે રામ દરબાર છે અને એમાંય નવી અલ્ટિકા લીધી છે ને ભાઈ હા અને ગઢવી સાહેબનો પણ આજે રામ દરબાર ભેગો છે એટલે ભગવતીને અને ભગવાનને બેયને ભેગા યાદ કરીએ ત્યારે હિંગોલા જ હાથ રાજુ તારા પર મંત્રી જાઓ કેરા રોટલા થતુરા મુસા એ ભાંગ કેર રોટલા થતુરા મુસા પીરસે મિયા પાર્વતી ને જમે મોરો નાથ જગડ બમ અગડ બમ મુંડા અગડ મરું વાગડ મરું એ નાચે સદા શિવ ભોલા ગઢવી સાહેબનો પણ રામ દરબાર છે એવી ભગવતી આવીને માં ખોડિયારને માં મોગલને યાદ કરીએ ત્યારે એ મોગલ શેડતા કાળો મોગલ દેવ કેવી છે છેડતા કાળો 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 મોગલ છેડતા કાળો મોગલ દેવ જય વિચમા
ઘડીએ શોભતો એ તો રૂપાની ખરીએ હરતો મારી આઈ ફોન રોજો મારી ભેલિયા માની રોજો મારી મોગલ છે મસરાવી રે હો મારી મોગલ છે મસરાવી રે હો એ મેં તો ભગુડામાં રમતા દીધી રે હો એ બાપુ हरे दान मांगे कानूरो दान मांगे ए हरे मोर मांगे कानूरो दान मांगे ए हरे दान मांगे कानूरो दान मांगे ए हरे दान मांगे कानूरो दान मांगे श्रावण महीनो भगवान होलियाना शनिवार दादा हनुमान जी महाराज नो एमाय बापू आज दशामानु जागरण है एवी भगवती मां मोमाई नु बीजू रूप एटले मां दशामा अने ई भगवती એને પણ હારો હાર આનંદ કર્યું એટલે બે કડી એની લઈ લઉં ત્યાર પછી વિરામ લઈ ચા પાણી પછી પછી જે કાંઈ આગળ કરવું એ કરશું ત્યારે એ ખેલ ખેલ રે ભવાની માત ખેલ ખેલ રે ભવાની માત એ તું તો દડવાની દાતાર માં જય જય રંગમાં એ જય જય રંગના દે માં જય જય રંગમાં ए जय जय रंगल मारे मारे जय जय रंगल जय जय भगवान जय जय रंगल ये फेर फेर भगवान मारे जय सजेली समाले पण चंपक चली सजेली पण चंपक चली सोल सजेली मां सुन गाजी ए तामुना कंडी गजान कंडी असुर निकंडी अवतारी रे जिरी असुर निकंडी अवतारी रे जिरी असुर निकंडी अवतारी रे जिरी असुर निकंडी